આજે હું પાસ્કા પર્વની આજ્ઞાનું પાલન કરો ઉપદેશ શીર્ષક હેઠળ તમારી સાથે પરમેશ્વરના વચનોનો અભ્યાસ કરવા ઈચ્છીશ. ઘણા લોકો બાઇબલ વાંચે છે. શું બાઇબલને દુનિયાની સૌથી વધુ વેચાતી પુસ્તક માનવામાં આવતી નથી? ઘણા લોકો પરમેશ્વરના ઉદ્ધારના પ્રયોજનને શોધવા માટે બાઇબલ વાંચે છે. જો કે ભલે તેઓ તેને વાંચે છે, પણ તેઓ પરમેશ્વરની ઈચ્છાને નથી સમજતા. માનવીય બુદ્ધિથી પરમેશ્વરના ઉદ્ધારના માર્ગને શોધવો અશક્ય છે. જોતા હોવા છતાં તેઓ જોતા નથી, સાંભળવા છતાં તેઓ સાંભળતા કે સમજતા નથી. સાચે જ આ રહસ્યમય છે કે પરમેશ્વર આપણને સમજાવવા ન આવે ત્યાં સુધી આપણે બાઇબલને સમજી શકતા નથી, ભલે આપણે તેને 1000 વાર વાંચીએ. સત્ય પ્રાપ્ત કરતા પહેલા તમે બાઇબલમાં એદનવાડીની વાર્તાને ન સમજી શક્યા. એવું એટલે છે કેમ કે બાઇબલ પરમેશ્વરની ઊંડી ઈચ્છા પ્રમાણે લખવામાં આવી છે. 2 પિતર અધ્યાય 3માં આ આપણને ચેતવણી આપે છે કે મનસ્વી રીતે બાઇબલનું અર્થઘટન વિનાશ તરફ દોરી જશે. સૌથી વધારે, જો આપણે આ નથી જાણતા કે ઉદ્ધારકર્તા કોણ છે, તો આપણને સ્વર્ગ જવાનો માર્ગ ક્યારેય નહીં મળે, ખરું ને? પરમેશ્વરે મૂસાના નિયમશાસ્ત્ર અને ઈસુ ખ્રિસ્ત બંને દ્વારા માનવજાતિને આજ્ઞા આપી, પાસ્કા પર્વની આજ્ઞાનું પાલન કરો, પણ સંસારના ચર્ચ તેનું પાલન નથી કરતા. શું આ આશ્ચર્યજનક નથી? તેમણે સેંકડો વાર બાઇબલ વાંચ્યું છે, તો પણ તેઓ તેને સમજી શકતા નથી. જે ચર્ચ વ્યક્તિગત રૂપથી પરમેશ્વર દ્વારા શીખવવામાં ન આવે, તે ક્યારે પણ નવા કરારના પાસ્કાને શોધી શકતું નથી. આજે આવો આપણે બાઇબલ દ્વારા આ બાબતની તપાસ કરીએ. આવો આપણે નિર્ગમન અધ્યાય 12 વચન 5 પર એક નજર કરીએ. હલવાન એબ રહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો, અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો, અને ઇઝરાયેલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો, અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય, તેમની બંને બારસખો ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે. અને તેઓ તે જ રાત્રે તે માંસ અગ્નિમાં શેકીને 2 ખમી રોટલી સાથે ખાય. તેઓ તે કડવી ભાજી સાથે ખાય. કાચું કે તદ્દન પાણીમાં બાફીને તે ખાવું નહીં, પણ તેનું માથું તથા પગ તથા આંતરડા સહિત આગમાં શેકીને તે ખાવું. સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહીં, પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આગમાં બાળી દેવું. અને તે તમારે આ પ્રમાણે ખાવું, એટલે તમારી કમર બાંધીને, તમારા પગરખા પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવું, અને તમારે તે જલ્દી ખાઈ લેવું. તે યહોવાનું પાસ્કા છે. કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશના મનુષ્યના તથા પશુના સર્વ પ્રથમજનિતને મારી નાખીશ, અને હું મિસરના સર્વ દેવો પર ન્યાયશાસન લાવીશ. હું યહોવા છું. અને તમે જે ઘરમાં રહો છો, તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશ પરંપરા તમારે શું કરવું જોઈએ? તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું. કોણ આજ્ઞા આપી રહ્યું છે? પરમેશ્વરે આજ્ઞા આપી, વંશ પરંપરા તમારે નિત્યના વિધિથી પાસ્કા પર્વ પાળવું. આવો આપણે વચન 17 સાથે ચાલુ રહીએ. અને તમારે 2 ખમી રોટલીનું પર્વ પાળવું, કેમ કે એ જ દિવસે હું તમારા સૈન્યો મિસર દેશમાંથી કાઢી લાવ્યો છું. એ માટે તમારે વંશ પરંપરા એ દિવસને નિત્યના વિધિથી પાળવો. તે ઈચ્છે છે કે આપણે પાસ્કાથી શરૂ થતા બધા પર્વો મનાવીએ. આવો આપણે અધ્યાય 12 વચન 43 જોઈએ. વચન 43. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું,
આ તો પાસખાનો વિધિ છે, કોઈ પરદેશી તે ન ખાય, પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુન્નત કરાવ્યા પછી તે ખાય. પ્રવાસી કે પગારે રાખેલો ચાકર તે ન ખાય. એક જ ઘરમાં તે ખવાય, અને તારે તે માંસમાંથી કંઈ પણ બહાર લઈ જવું નહીં, અને તમારે તેનું એકે હાડકું ભાંગવું નહીં. ઇઝરાયેલના સર્વ લોકો તે પાડે. અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય ને તે યહોવાનું પાસખા પાડવા ચાહતો હોય, તો તેના ઘરના સર્વ પુરુષો સુન્નત કરાવે ને ત્યાર પછી તે પાસખા પાડવાને પાસે આવે. અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય, પણ કોઈ બેસુન્નત માણસ તે ન ખાય. તેમણે આ બધા નિયમો મૂસાના નિયમશાસ્ત્રમાં નોંધ કર્યા. આવો આપણે અધ્યાય 13 પર જઈએ. અધ્યાય 13 વચન 8. અને તે દિવસે તું તારા પુત્રોને કહી સંભળાવે કે હું મિસ્રમાંથી નીકળ્યો ત્યારે યહોવાએ મારે માટે જે કર્યું તેને લીધે એ છે. અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે. એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે, કેમ કે યહોવા તને બળવાન હાથે મિસ્રમાંથી કાઢી લાવ્યા છે. માટે તારે આ વિધિ દર વર્ષે તેને સમયે પાડવો. બીજા શબ્દોમાં તમારે તેને દર વર્ષે પાડવું જોઈએ. આ રીતે પરમેશ્વર ઇઝરાયલીઓને મિસ્રમાંથી બહાર લઈ ગયા અને તેમને કનાન જવા માટે પ્રયાણ કરતા પહેલા પાસખા મનાવવાની આજ્ઞા આપી. મિસરીઓના દરેક પરિવારમાં જેમણે પાસખા ન મનાવ્યો, માણસો અને પશુ બંનેના પ્રથમ જનિતને મારી નાખવામાં આવ્યા. પણ જે ઇઝરાયલી પરિવારોએ પાસખા મનાવ્યો, પરમેશ્વરે આફતને તેમની ઉપરથી પસાર થવા દીધી અને આજ્ઞા આપી, વર્ષ દર વર્ષ આ પાસખા તેના નિયુક્ત સમય પર મનાવો. અને તે ઇઝરાયલીઓ માટે એક નિયમ બની ગયો. જો કે જેમ જેમ વર્ષો વીતતા ગયા, પાસખાની ઉપેક્ષા કરવામાં આવી, પણ રાજા યોશિયાના સમયમાં તેને ફરીથી મનાવવામાં આવ્યો. આવો આપણે 2 રાજાઓના અધ્યાય 23 પર જઈએ. આવો આપણે 2 રાજાઓ અધ્યાય 23 વચન 1 જોઈએ. પછી રાજાએ સંદેશિયા મોકલ્યા, ને તેઓએ યહૂદિયાના તથા યરૂશલેમના સર્વ વડીલોને તેની પાસે એકત્ર કર્યા. રાજા તેની સાથે યહૂદિયાના સર્વ માણસો, યરૂશલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, પ્રબોધકો તથા નાના મોટા સર્વ લોક યહોવાના મંદિરમાં ચડી ગયા. અને યહોવાના મંદિરમાંથી કરારનું જે પુસ્તક મળ્યું હતું તેના સર્વ વચન તેણે તેમના સાંભળતા વાંચ્યા. કરારના આ પુસ્તકમાં નિયમશાસ્ત્ર લખવામાં આવ્યું હતું. તેથી સરળ શબ્દોમાં કહીએ તો તે બાઇબલ છે. તેણે બાઇબલના બધા વચન વાંચ્યા. રાજા થાંભલા પાસે ઊભો રહ્યો ને આ કરારના જે વચનો આ પુસ્તકમાં લખેલા હતા તે સર્વને અમલમાં લાવવા માટે સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો ને તેમની આજ્ઞાઓ, તેમના સાક્ષ્ય તથા તેના વિધિઓ પાળવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો. અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા. પરિણામ સ્વરૂપ યોશિયા રાજાના સમયમાં પાસખા પર્વ મનાવવામાં આવ્યો. તે વચન 21માં નોંધ છે. આવો આપણે વચન 21 જોઈએ. રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી, કરારના આ પુસ્તકમાં, બીજા શબ્દોમાં બાઇબલમાં લખ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાને માટે તેઓએ શું પાડવું જોઈએ? પાસખા પર્વ પાડો. તે પહેલા તેઓએ પાસખા નહોતો મનાવ્યો. જ્યારે તેમણે પાસખા ન મનાવ્યો તો તેમણે પરમેશ્વરના બદલે સર્વ પ્રકારની મૂર્તિઓની પૂજા કરી. જો કે જ્યારે તેમણે પવિત્ર સ્થાનમાં મળેલું બાઇબલ વાંચ્યું તો તેમને અહેસાસ થયો કે તેમણે પરમેશ્વરની ઈચ્છાનું ઉલ્લંઘન કર્યું છે અને બીજા દેવતાઓની સેવા કરી છે. તેથી તેઓએ દુઃખમાં પોતાના કપડાં ફાડી નાખ્યા. આ 2 રાજાઓની પુસ્તકમાં નોંધ છે. વચન 22.
ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસથી તે અત્યાર સુધી ને ઇઝરાયલના રાજાઓના તથા યહૂદિયાના રાજાઓના સર્વ દિવસોમાં પણ એવું પાસ્કા પર્વ પાળવામાં આવ્યું જ નહોતું. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. પરમેશ્વરે કહ્યું, માટે તારે તેને દર વર્ષે તેને સમયે પાળવો. જો કે લોકો એવું કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વચન 23. પણ યોશિયા રાજાને 18મે વર્ષે આ પાસ્કા પર્વ યહોવાને માટે યરૂશલેમમાં પાળવામાં આવ્યું. વચન 24. વળી ભુવાઓ, જાદુકરો, તરાફીમ, મૂર્તિઓ ને જે બધી ધિક્કારપાત્ર વસ્તુઓ યહૂદિયા દેશમાં તથા યરૂશલેમમાં જોવામાં આવી તેઓને યોશિયાએ દૂર કરી, જેથી યહોવાના મંદિરમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખાયેલા નિયમશાસ્ત્રના વચનોને તે અમલમાં લાવે. બાઇબલ પ્રમાણે જે દેશમાં પરમેશ્વરની સેવા કરવી જોઈતી હતી ત્યાં મૂર્તિ પૂજા પ્રચલિત હતી. એટલે યોશિયા રાજાએ બધી મૂર્તિઓનો નાશ કરી દીધો અને લોકોને પાસ્કા મનાવવાની આજ્ઞા આપી. આવો આપણે વચન 25 પર જઈએ. તેની પહેલા તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્ર પ્રમાણે યહોવા તરફ ફર્યો હોય, અને તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી. યોશિયાએ કંઈક અસાધારણ કર્યું ન હતું. યોશિયાએ પરમેશ્વરના નિયમો પ્રમાણે પાસ્કા પર્વને સાચી રીતે મનાવ્યા પછી પરમેશ્વરે કહ્યું, તેણે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી પરમેશ્વરની સેવા કરી. પછી નવા કરારમાં પાસ્કા પર્વ કેવી રીતે પૂરો થયો? આવો આપણે માથી અધ્યાય 26 ખોલીએ. ઈસુ ખ્રિસ્ત જે માનવજાતિને બચાવવા આવ્યા હતા પણ ઈચ્છતા હતા કે પરમેશ્વરના લોકો પાસ્કા પાડે. આવો આપણે માથી અધ્યાય 26 વચન 17 જોઈએ. અને બેખમી રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈશુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર તે શું પાડવાના છે? પાસ્કા પાડવાનો છું. બધા લોકો, શું આ મુશ્કેલ છે? જો ઈશુએ પાસ્કા પર્વ મનાવ્યો તો તેમના પર વિશ્વાસ કરનારાઓએ શું કરવું જોઈએ? પાસ્કા પર્વ મનાવવો પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવું છે, ખરું ને? નિર્ગમનના સમયમાં પરમેશ્વરે પાસ્કાની સ્થાપના કરી અને મૂસાના નિયમશાસ્ત્ર દ્વારા તેમણે તેમના લોકોને દર વર્ષે તેનું પાલન કરવાની આજ્ઞા આપી. તે રાજા યોશિયા અને રાજા હિજકિયાના સમયમાં મનાવવામાં આવ્યું હતું. નવા કરારના સમયમાં ઈશુએ શું કહ્યું? શું તેમણે કહ્યું, હવે તેને પાડવાની જરૂર નથી એટલે હું તેને નહીં મનાવું? તેમણે કહ્યું, તેને કહો કે હું તેના ઘરે પાસ્કા મનાવવાનો છું. આવો આપણે વચન 18 ફરી જોઈએ. ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાડવાનો છું. અને ઈશુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. આવો આપણે જોઈએ કે ઈશુએ પાસ્કા કેવી રીતે મનાવ્યો. આવો આપણે વચન 26 પર જઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, તે શું છે? મારું શરીર છે. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. આ રીતે તેમણે તેમને પાસ્કાની રોટલી અને દ્રાક્ષરસ આપ્યો. જૂના કરારમાં પાસ્કાના હલવાને પાસ્કાની રોટલી અને દ્રાક્ષરસથી કેમ બદલવામાં આવ્યું છે, જે નવા કરારમાં ઈશુના માંસ અને લોહીને દર્શાવે છે? આવો આપણે 1 કોરિન્થીઓ અધ્યાય 5 વચન 7 જોઈએ. અધ્યાય 5 વચન 7માં આ લખ્યું છે, તમે જૂના ખમીરને કાઢી નાખો
જેથી જેમ તમે બેખમીર છો તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે આપણા ખ્રિસ્ત કેવા પ્રકારનું યજ્ઞ છે? પાસ્કા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણી વતી આપવામાં આવ્યું છે. ઈશુ પાસ્કાના હલવાની વાસ્તવિકતા હતા. તેથી નવા કરારમાં ઈશુ ખ્રિસ્ત પાસ્કાના હલવાન તરીકે આવ્યા. ત્યારથી શું તેમણે પાસ્કાને તેમના માંસ અને લોહીથી ન મનાવ્યો અને તેને નવો કરાર ન કહ્યો? આવો આપણે લુક અધ્યાય 22 પર એક નજર કરીએ. લુક અધ્યાય 22 વચન 7. બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્કા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્કા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. તેઓએ તેમને પૂછ્યું, અમે ક્યાં તૈયારી કરીએ? એ વિશે તમારી શી ઈચ્છા છે? તેમણે તેઓને કહ્યું, શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ઘરધણીને પૂછજો કે ઉપદેશક તમને કહે છે કે મારા શિષ્યો સાથે હું પાસ્કા ખાઉં. તે ઉતારાની ઓરડી ક્યાં છે? તે તમને સર સામાન સહિત એક મોટી મેળી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસ્કા તૈયાર કર્યું. અહીં પણ ઈશુએ પિતર અને યોહાનને પાસ્કા મનાવવાની તૈયારી કરવા માટે મોકલ્યા. આવો આપણે જોઈએ કે તેઓએ પાસ્કા કેવી રીતે ખાધો. જૂના કરારમાં તેમની પાસે વાસ્તવિક હલવાન હતા, પરંતુ નવા કરારમાં પરમેશ્વરે ખ્રિસ્તનું માંસ અને લોહી ખાવા માટે એક પ્રણાલી સ્થાપિત કરી, જે પાસ્કાના હલવાનના રૂપમાં આવ્યા હતા. આવો આપણે વચન 19 જોઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાડું કર્યા પછી તેમણે પ્યાલો લઈને, પ્યાલામાં શું છે? પ્યાલામાં પાસ્કાનો દ્રાક્ષરસ છે. એટલે તેમણે દ્રાક્ષરસ લઈને કહ્યું, આ પ્યાલો તે કોના માટે છે? તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો તે શું છે? નવો કરાર છે. આ રીતે તેમણે નવા કરાર પાસ્કાની સ્થાપના કરી. ત્યારે ઈશુએ તેમનું માંસ ખાવા અને લોહી પીવા માટે આ પદ્ધતિની સ્થાપના કેમ કરી? તેનું કોઈ કારણ હોવું જોઈએ, ખરું ને? આવો આપણે યોહાન અધ્યાય 6 પર એક નજર કરીએ. યોહાન અધ્યાય 6 વચન 53. ત્યારે ઈશુએ તેઓને કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ, બીજા શબ્દોમાં, જો તમે ઈશુનું માંસ ન ખાઓ અને તેમનું લોહી ન પીઓ, તો તમારામાં શું નથી? જીવન નથી. આપણી પાસે જીવન છે કે નહીં તેનો આધાર આપણે ઈશુનું માંસ ખાઈએ છીએ અને લોહી પીએ છીએ કે નહીં તેના પર છે. ઈશુએ આપણને આ શીખવ્યું છે. વચન 54. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને શું છે? તેને અનંત જીવન છે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે અને મારું લોહી ખરેખરું પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે પણ મારે આશરે જીવશે. જે લોકો ઈશુનું માંસ નથી ખાતા અને તેમનું લોહી નથી પીતા તેમની પાસે જીવન નથી અને તેઓ ક્યારેય પણ તેમનામાં નથી રહેતા અને ન તો તે તેમનામાં રહે છે. ઈશુના આ વચન પ્રમાણે સંસારના ચર્ચો દ્વારા કરવામાં આવેલો દાવો કે ઈશુ તેમનામાં રહે છે જુઠ્ઠું છે. શું તેમણે ક્યારેય પાસ્કા પર્વ મનાવ્યો છે? બધા પ્રબોધકોએ પાસ્કા મનાવ્યો હતો. ઈશુએ પિતર અને યોહાનને પાસ્કા ખાવાની સૂચના આપી. ભલે આ બાઇબલમાં નોંધ છે, પરંતુ વિશ્વના ચર્ચ તેને આત્મિક રૂપથી ઓળખવામાં નિષ્ફળ થાય છે. ભલે 4 સુવાર્તાની પુસ્તકોમાં સ્પષ્ટ રૂપથી લખેલું છે કે આ ઈશુની ઈચ્છા પ્રમાણે થયું છે, પણ તેઓ સત્યનો નકાર કરે છે. તેથી પરમેશ્વર તેમનામાં કેવી રીતે રહી શકે છે?
ઈશુએ કહ્યું કે તેમના માટે આપણામાં રહેવાનો અને આપણા માટે તેમનામાં રહેવાનો આ એકમાત્ર રસ્તો છે. માથ્થી અધ્યાય 26માં ઈશુએ પાસ્કાની રોટલી અને દ્રાક્ષરસને શું કહ્યું? એ મારું શરીર છે, એ મારું લોહી છે. શું તેમણે એવું નહીં કહ્યું? પરમેશ્વરે તેમના માંસ અને લોહીના સંબંધમાં કયો નિયમ સ્થાપિત કર્યો? પરમેશ્વરે પાસ્કા તરીકે ઓળખાતો નિયમ નિયુક્ત કર્યો. ત્યારે જે લોકો પાસ્કા નથી પાળતા તેઓ ક્યારેય અનંત જીવન નથી પામી શકતા. શું જેની પાસે અનંત જીવન નથી તે સ્વર્ગમાં પ્રવેશ કરી શકે છે? ના. એવું કેમ છે? માત્ર તેઓ જ પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે જેમની પાસે અનંત જીવન છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21 વચન 4 પર એક નજર કરીએ. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. ફરીથી શું થનાર નથી? મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, જુઓ, હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે, તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. એવી દુનિયા જ્યાં મૃત્યુ નથી તે સ્વર્ગનું રાજ્ય છે. જે લોકો નવા કરારના પાસ્કા દ્વારા અનંત જીવન મેળવે છે તેઓ ક્યાં જાય છે? તેઓ સ્વર્ગના અનંત રાજ્યમાં જાય છે. તેથી ભલે લોકો પ્રભુ પ્રભુ કેટલી પણ ઉત્સુકતાથી પોકારે, તેમનો પ્રયત્ન વ્યર્થ જશે. તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે. શું આ માથ્થી અધ્યાય 15માં લખ્યું નથી? પરમેશ્વરે આપણને પાસ્કા આપ્યો. આ આપણા ઉદ્ધારની યોજના છે જેને તે તૈયાર કરી રહ્યા હતા. નવા કરારના સમયમાં ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને નવા કરારના પાસ્કા પર્વની ઘોષણા કરી. આ તમારા ઉદ્ધાર માટે છે. આ કરાર તમારા માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. તેથી શું આપણે કહી શકીએ કે આપણે નવા કરારનો પાસ્કા મનાવવાની જરૂર નથી? પ્રથમ ચર્ચે તેને વિશ્વાસપૂર્વક મનાવ્યું. જો કે ઈસવીસન 155માં ઈશુના સ્વર્ગ જવાના લગભગ 120 થી 130 વર્ષો પછી પાસ્કાની તારીખની ચર્ચા થવા લાગી. પૂર્વી ચર્ચ અને પશ્ચિમી ચર્ચ, જે રોમમાં કેન્દ્રિત હતા, અલગ થવા લાગ્યા. રોમમાં મિથ્યાવાદનું વર્ચસ્વ હતું, જે એક ધર્મ છે જે સૂર્ય દેવતાની પૂજા કરતો હતો. આ પ્રકારના પ્રભાવ ચર્ચમાં પડવા લાગ્યા અને તેના કારણે સાબત દિવસ અને પાસ્કાને નાબૂદ કરવામાં આવ્યા અને રવિવારની આરાધના શરૂ કરવામાં આવી. ઈસવીસન 197ની આસપાસ પાસ્કાના વિષયમાં બીજો વિવાદ છેડાઈ ગયો. તો પણ પૂર્વી ચર્ચોએ કહ્યું, અમે ઈસુ અને પ્રેરિતોએ મનાવેલા પાસ્કાની તારીખને બદલી શકતા નથી. અમે તે તારીખે પાસ્કા પર્વ મનાવીશું. આ રીતે તેઓને ઈસવીસન 197માં પણ મનાવવામાં ન આવ્યા. પરંતુ પછી ઈસવીસન 325માં એક ધાર્મિક પરિષદમાં સમ્રાટ કોન્સ્ટન્ટાઇન અને રોમન કેથોલિક ચર્ચે પાસ્કાને નાબૂદ કરી દીધો, જે નિસાનના 14મા દિવસે મનાવવામાં આવતો હતો. તેઓએ કહ્યું, શું ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન વધારે મહાન નથી? પરિણામ સ્વરૂપ નિસાનના 14મા દિવસે પાસ્કા પર્વ પૃથ્વી પરથી ગાયબ થઈ ગયો. ઈશુના પછી લગભગ 300 વર્ષો સુધી પાસ્કા મનાવવામાં આવતો રહ્યો. જો કે આજે કોઈ પણ ચર્ચો પાસ્કા નથી મનાવતા. શું આપણે કહી શકીએ કે તેઓ પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરે છે? તેઓ સમ્રાટ કોન્સ્ટન્ટાઇનની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે, પરમેશ્વરની આજ્ઞાનું નહીં.
રોમન સમ્રાટ બનવા માટે એક વ્યક્તિએ સૂર્ય દેવતાનો પ્રમુખ યાજક બનવું પડતું હતું. બીજા શબ્દોમાં, તેઓ સૂર્ય દેવતાના ધર્મની શિક્ષાઓનું પાલન કરી રહ્યા છે. તેથી તેમણે રવિવારની આરાધના અને ક્રિસમસને અપનાવી, જે સૂર્ય દેવતાનું સન્માન કરે છે. તે સ્પષ્ટ છે કે આજના ચર્ચ પરમેશ્વરની સેવા નથી કરી રહ્યા. માત્ર ચર્ચ નામ રાખવાથી તે ચર્ચ નથી બની જતું. તમારે સમજવું જોઈએ કે તેમની પાસે ચર્ચનું નામ છે, પરંતુ તેઓ સૂર્ય દેવતાની આરાધના કરી રહ્યા છે. એટલે પરમેશ્વરે નિયમો આપ્યા છે જેથી તેઓથી સ્પષ્ટ તફાવત કરી શકાય. બધા નિયમોમાંથી તે કયો છે? નવા કરારના પાસ્ખાના નિયમની સ્થાપના કરીને પરમેશ્વરે આખા વિશ્વને ઘોષણા કરી કે તેમના સાચા લોકો કોણ છે, જેમની પાસે તેમનું માંસ અને લોહી છે. આ રીતે આપણને પરમેશ્વરનું માંસ અને લોહી વારસામાં મળ્યું હોવાથી તેથી આપણે પરમેશ્વરને પિતા કહી શકીએ છીએ. એવું એટલે છે કેમ કે પિતા અને માતાનું માંસ અને લોહી આપણી અંદર વહે છે. તેનો અર્થ છે કે આપણે પરમેશ્વરની સંતાન છીએ. એટલે પરમેશ્વરે યરેમિયા અધ્યાય 31માં કહ્યું, જે નવા કરારને પોતાના હૃદયમાં રાખે છે તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો પરમેશ્વર થઈશ. આ ઉપરાંત પરમેશ્વર તેમના પાપોનું શું કરશે? પરમેશ્વર તે લોકોના પાપોને ક્ષમા કરશે જે નવા કરારમાં છે. તેથી આપણને પરમેશ્વરના મહાન આશીર્વાદ મળ્યા છે. લોકો મૃત્યુથી ડરે છે કેમ કે તેમનું કોઈ ભવિષ્ય નથી. જ્યારે આપણે આ દુનિયા છોડીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરને મળીએ છીએ અને આપણા ઘર સ્વર્ગમાં પાછા જઈએ છીએ. આપણે આ આશીર્વાદિત સમાચાર માત્ર આપણા સુધી કેમ રાખવા જોઈએ? આવો આપણે આ સંપૂર્ણ સત્યને આપણા પરિવારો, પડોશીઓ અને સંબંધીઓ સાથે વહેંચીએ. રાજા હિજકિયાના દિવસોમાં બધાને પાસ્ખા મનાવવા માટે કહેવા માટે સંદેશવાહક મોકલવામાં આવ્યા હતા. તે સમયે દક્ષિણ યહૂદા અને ઉત્તર ઇઝરાયલ હતા. આ કોરિયાઈ દ્વીપકલ્પ જેવું જ છે, જે લોકો એક જ વંશીય સમૂહના હોવા છતાં ઉત્તર અને દક્ષિણમાં વહેંચાયેલું છે. ઉત્તર ઇઝરાયલના લોકોએ પાસ્ખા પર્વની મજાક ઉડાવી. જો કે દક્ષિણ યહૂદાના લોકોએ પાસ્ખા પર્વને અનુગ્રહપૂર્વક મનાવ્યો. થોડા સમય પછી આશુરના આક્રમણથી ઉત્તરી ઇઝરાયલ નષ્ટ થઈ ગયું. બીજી બાજુ દક્ષિણ યહૂદાને પરમેશ્વર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું અને સેંકડો વર્ષો સુધી સુરક્ષિત રાખવામાં આવ્યું. આજે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓએ પાસ્ખા મનાવવો જોઈએ. પ્રેરિત પાઉલે શું કહ્યું? કેમ કે આપણા પાસ્ખા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણી વતી આપવામાં આવ્યું છે. તેથી આપણે શું કરવું જોઈએ? પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો. તેમના આવતા સુધી પાસ્ખા પર્વ મનાવવામાં આવવો જોઈએ, પણ શું તે મનાવવામાં આવી રહ્યો છે? રસ્તામાં તે ગાયબ થઈ ગયો. શું તેના વિષયમાં ભવિષ્યવાણીઓ નથી? આ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે શૈતાન ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને બદલી નાખશે. પછી તે ભવિષ્યવાણી પૂરી થયા પછી નવા કરારના પાસ્ખા પર્વને કોણ પુનઃસ્થાપિત કરશે? પરમેશ્વર ફરીથી આવીને આખી માનવજાતિને નવા કરારના પાસ્ખા પર્વની ઘોષણા કરશે અને તેમને અનંત જીવન પ્રદાન કરશે. બધા લોકો આપણે પરમેશ્વરની સંતાન છીએ જે અનંત જીવન પ્રાપ્ત કરીશું. હું તમને ક્યારેય પણ તમારો આત્મવિશ્વાસ ન ખોવા અને સ્વર્ગીય સંતાન બનવા માટે કહું છું, જે સ્વર્ગમાં અનંત આશીષોનો આનંદ માણશે. આવો આપણે આ સમાચાર આપણી આસપાસના લોકો સાથે પણ વહેંચીએ. ભલે તેઓ સાંભળે કે ન સાંભળે, આપણા માટે સંદેશ પહોંચાડવાની પિતા અને માતાની ઈચ્છા છે. પાસ્ખા આપણા ઉદ્ધાર માટે હજારો વર્ષોથી પરમેશ્વરના નેતૃત્વમાં એક આજ્ઞા છે. તેથી આપણે તેની ક્યારેય અવગણના ન કરવી જોઈએ. જો પરમેશ્વર પાસ્ખાને આટલું વધારે આદર આપે છે તો આપણે પાસ્ખાની તૈયારી કરવી જોઈએ, જેથી આપણે પરમેશ્વરની આરાધના વિધિને પવિત્ર અને ભક્તિપૂર્વક કરી શકીએ.
આશા કરતા કે આ શબ્દોમાં તમને અનુગ્રહ મળશે, હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર.